જય માતાજી મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને અમે આવી ગયા છે ખેતરમાં. તો ખેતરનું આખું વાતાવરણ આખું બદલી ગયું છે. તો તમે જોઈ શકો છો બધે ધુમ્મસ થઈ ગયું છે, બધે આકાશ આખું ધુમાડો થઈ ગયો છે બધોય. તો ધ્યાનથી જુઓ તમે, હવે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે બરોબર. પેલું જો એ અમારું ગામ છે, એ બાજુ અમારી ગાયો બેઠી છે આ બાજુ. તો ગાઈસ આખું વાતાવરણ બદલી ગયું છે, એકદમ વરસાદના માહોલમાં છે બરોબર. તો હવે વરસાદ રહી ગયો તો સારું. તો વસ્તીને હવે મગફળીની બગાડાઈ રહી છે, ખાસ કરીને બધી નીકળી પણ થોડા ઘણી પાછળથી વાવી હોય એ ગાય પલળી જાય બરોબર. તો એ સારું ના કહેવાય. મહેનત બિચારાની આખી 12 મહિનાની બાતા જાય બરોબર. એટલે આપણે એવું ના કરવું જોઈએ વરસાદને. આ છે અમારો રાયડો ગાઈસ. તો રાયડો પણ ખાસો મોટો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ છે અમારો રાયડો. અને આ અમારે બીજું રાયડું વાવ્યું છે પણ હજુ નાનું છે, એ પાછળથી વાવ્યું હતું. તો ગાઈસ હવે વરસાદ રહી ગયો તો સારું હતું. તે આપણે ખેડૂતોને મગફળી બગાડી નથી ખાસી, એટલે થોડું નુકસાન થઈ ગયું છે. અમારે બગાડી દીધી પણ ફટાફટ લાવીને બધું ઘટ કરાવી દીધું રેડી, એટલે સારું થઈ ગયું. ભગવાનની મહેર રાખી માતાજીએ, એ રેડી થઈ ગયું બધું કોણ. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.